જે વહુ ક્યારેય અમને તાજી રોટલી નહોતી આપતી, ક્યારેય પોતાની રસોઈમાં ઘૂસવા નહોતી દેતી, ક્યારેય રોગની દવા નહોતી આપતી અને ભોજન માંગવા પર અમને મારતી પીટતી હતી, અચાનક એ જ વહુ અમને પ્રેમથી રાખવા લાગી. આખરે કેમ, જ્યારે મેં તપાસ કરી તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. પછી મેં એવી યુક્તિ અજમાવી જેનાથી વહુની બધી જ નોટંકી હાથમાં આવી ગઈ. સવારે ઉઠતા જ રામેશ્વરજીને અચાનક પેટમાં તીવ્ર ચૂંક અને દર્દ શરૂ થઈ ગયું. તે દર્દને કારણે કણસી ઉઠ્યા. તેમનો કણસવાનો અવાજ સાંભળીને સુમિત્રાજી ગભરાઈને ઉઠી બેઠા. તે ઝડપથી ગરમ પાણી લાવ્યા અને બોલ્યા, રામેશ્વરજી, પહેલાં પાણી પીવો, ત્યાં સુધીમાં હું વહુના રૂમમાંથી દવા લઈને આવું છું. કદાચ તે ગઈકાલે બજારમાંથી લાવી હતી અને તેના જ રૂમમાં રાખી હશે. એટલું કહીને તેમણે તરત જ વહુ પ્રિયાના રૂમનો દરવાજો ખખડાવ્યો અને ચિંતાભર્યા સ્વરમાં બોલ્યા, પ્રિયા બેટા, તમારા પિતાજીને પેટમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે અને દવા પણ ખતમ થઈ ગઈ છે. તું ગઈકાલે દવા લાવી હતી ને? શું તું મને દવા આપી શકે છે? તેમને બહુ તકલીફ થઈ રહી છે. શ્વાસની વાત સાંભળીને પ્રિયા ચીડાઈને ઉઠી બેઠી. તેણે ઊંઘમાંથી આંખો ચોળતા ગુસ્સામાં જવાબ આપ્યો, તમને દરેક વખતે કંઈક ને કંઈક જોઈતું હોય છે. જરા ઘડિયાળમાં તો જુઓ, સવારના 5 વાગ્યા છે. શું તમે ક્યારેય મને આરામથી સૂવા દેશો? હું કોઈ દવા નથી લાવી. હવે ચૂપચાપ જાઓ અને સૂઈ જાઓ. આ કહીને તે ફરી સૂઈ ગઈ. વહુની વાત સાંભળીને સુમિત્રાજીના મનને ખૂબ આઘાત લાગ્યો. તેમણે પોતાને સંભાળ્યા, પાલવ કમરમાં ખોસ્યો અને ધીમે ધીમે રસોડા તરફ ચાલ્યા. ધ્રુજતા હાથે તેમણે ઉકાળો બનાવ્યો. તેમાં થોડો અજમો અને વરિયાળી નાખી અને તે કપ લઈને રૂમમાં આવ્યા. રામેશ્વરજીને ઉકાળો આપતા તેમણે ધીમા અવાજે કહ્યું, અજમો અને વરિયાળીવાળો ઉકાળો છે, તમને થોડો આરામ મળશે. રામેશ્વરજીને બધું અનુભવાઈ રહ્યું હતું. તેમને ખબર હતી કે સુમિત્રાજી દરરોજ મહેણા, ઉપેક્ષા અને અપમાન સહન કરી રહ્યા છે, પણ તે ચૂપ હતા, કંઈ બોલી શકતા નહોતા. તે જાણતા હતા કે આ ઉંમરે પોતાની ગરિમા જાળવી રાખવી એ જ સૌથી મોટો સંઘર્ષ છે. બપોરના 2 વાગી ચૂક્યા હતા, પણ સવારથી ન તો રામેશ્વરજીને કે ન તો સુમિત્રાજીને કંઈ ખાધું હતું. રોજ 11 વાગ્યા સુધીમાં પ્રિયા તેમને ભોજન પીરસી દેતી હતી, પણ આજે રસોડામાંથી કોઈ અવાજ નહોતો આવી રહ્યો. વાસણો, થાળી, કુકર કંઈ જ નહીં, ન ખાવાની સુગંધ, ન કોઈ હલચલ. સુમિત્રાજીને બેચેની થવા લાગી. કેટલીક વાર રાહ જોવી. પહેલાંથી જ રામેશ્વરજીની તબિયત સારી નહોતી. ભૂખથી તેમના હાથ પગ ધ્રુજવા લાગ્યા. અંતે હિંમત કરીને સુમિત્રાજીએ પ્રિયાને પૂછ્યું, પ્રિયા બેટા, આજે ખાવામાં બહુ મોડું થઈ ગયું છે. પિતાજીને બહુ ભૂખ લાગી છે. આના પર પ્રિયાએ ગુસ્સાથી કહ્યું, પોતે કંઈ કરી શકતા નથી તો થોડું ધીરજ રાખતા શીખો. આ ઘર છે, હોટલ નહીં. જ્યારે મન થયું ત્યારે તમારા માટે ખાવાનું તૈયાર થઈ ગયું. આ નહીં ચાલે અને તમે પણ થોડું કંઈક ને કંઈક બનાવી લીધા કરો. હું તમારી નોકરાણી નથી. પ્રિયાની વાત સાંભળીને સુમિત્રાજીની આંખોમાં પાણી આવી ગયું, પણ તેમણે પોતાની નમ્રતા ન છોડી. ધીમા અવાજે બોલ્યા, તને રસોડામાં મારું આવવું પસંદ નથી તો હું કેવી રીતે કરું? રહી વાત તારા સસરાજીની, તો આ ઉંમરે તે શું કામ કરશે? પ્રિયા વ્યંગાત્મક હાસ્ય હસતા બોલી, હા લો, હું તમને કામ પર જવાનું ક્યાં કહું છું? ઘરના નાના મોટા કામ તો તે કરી શકે છે ને. સુમિત્રાજી ચૂપચાપ તેની વાતો સાંભળતા રહ્યા. જો તે કંઈ બોલે તો આજે પ્રિયા તેમને ખાવાનું પણ નહીં આપે. તે સારી રીતે જાણતા હતા. તેથી કંઈ પણ બોલ્યા વગર તે શાંતિથી પોતાના રૂમમાં પાછા ફર્યા. રામેશ્વરજીએ તેમની તરફ જોયું તો તેમની આંખોમાં પણ એ જ દર્દ, એ જ બેબસી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે મનોમન વિચારી રહ્યા હતા કે જીવનભર પરિવાર માટે જીવ્યા, ઘર બનાવ્યું, દીકરાને ભણાવ્યો ગણાવ્યો અને આજે આ ઉંમરે અપમાન અને ભૂખ સહન કરવી પડી રહી છે. થોડીવાર પછી પ્રિયા રૂમમાં આવી. કંઈ પણ કહ્યા વગર તેને રાતની વધેલી શાકભાજી અને વાસી રોટલીઓની ઠંડી થાળી તેમની સામે મૂકી અને ચાલી ગઈ. થાળી જોઈને રામેશ્વરજી અને સુમિત્રાજી એકબીજા સામે જોવા લાગ્યા. આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. એ ઠંડા ભોજનમાં ન સ્વાદ હતો, ન આદર. બંનેએ ચૂપચાપ એ ભોજન ગળી લીધું. ખાવાનું ખાધા પછી બંને પોતાના રૂમમાં બેસી રહ્યા. આંખોમાં ઉદાસી, મનમાં ઊંડું દર્દ. અર્જુનની યાદ તેમને સતાવતી રહી હતી. રામેશ્વરજી વિચારતા હતા કે દીકરો કેટલો વ્યસ્ત છે, તેને કંઈ કહેવું યોગ્ય નથી. તે પોતાની પીડા અંદર જ દબાવી રાખતા હતા. બીજા દિવસે સવારે સુમિત્રાજીએ પોતાની જૂની ડાયરી ખોલી તેમાંથી અર્જુનનો નંબર શોધીને ફોન લગાવ્યો. હેલો અર્જુન બેટા. બીજી તરફથી અવાજ આવ્યો, માં આટલી સવારે ફોન કર્યો? આંખોમાં આંસુ સાથે સુમિત્રાજી કંઈ બોલી શક્યા નહીં. ત્યાં જ પ્રિયા દોડતી આવી. તેણે તેમના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો. માં, તમે તેમને કેમ પરેશાન કરી રહ્યા છો? ફોન કાનથી લગાવીને ચહેરા પર ખોટું સ્મિત લાવીને પ્રિયા બોલી, અર્જુન, માને બસ તારી યાદ આવી ગઈ હતી. મેં તેમને કહ્યું હતું કે હું થોડી વારમાં તને ફોન કરવા કહીશ, પણ તને ખબર જ છે, ઉંમર થતાં માતા પિતા નાના બાળકો જેવા થઈ જાય છે. અર્જુને હસતા હસતા કહ્યું, હા, પણ આપણે તેમની પૂરી સંભાળ રાખવી જોઈએ. મને ખબર છે તું તેમની સારી સંભાળ રાખે છે, પણ જો તેમને ફરીથી મારી સાથે વાત કરવી હોય તો જણાવી દીધું કર. હા જરૂર. પ્રિયાએ બનાવટી હાસ્ય સાથે ફોન મૂકી દીધો, પણ ફોન મૂકતા જ તેનું ખોટું હાસ્ય પળભરમાં ગાયબ થઈ ગયું અને તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો.
અર્જુનને ફોન કરવાની શું જરૂર હતી? તમને ખબર નથી પડતી કે તે કેટલો વ્યસ્ત રહે છે? દર વખતે તેને આવા કારણોથી કેમ પરેશાન કરો છો? તે જોરથી ચીસો પાડી. સુમિત્રાજીની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. તે દર્દથી તેની તરફ જોતા બોલ્યા, પ્રિયા, અમારે અર્જુનને કંઈ કહેવું નહોતું. બસ તેનો અવાજ સાંભળીને અમારા મનને થોડો સંતોષ મળે છે. એટલું સાંભળતા જ પ્રિયાએ ઊંડો શ્વાસ લીધો અને બોલી, સંતોષ જોઈએ છે ને? તો મંદિર જાઓ. દરેક નાની વસ્તુ માટે દીકરાને ફોન કરીને પરેશાન કરવાની કોઈ જરૂર નથી. આ કહીને તે મોં બગાડતી અને પગ પછાડતી ત્યાંથી ચાલી ગઈ. પણ સુમિત્રાજીની આંખોનું પાણી અટકતું નહોતું. રામેશ્વરજીએ આ બધું સાંભળ્યું હતું. તેમણે ધીમેથી પોતાની પત્નીનો હાથ પકડ્યો અને કંઈ પણ કહ્યા વગર તેમને પોતાના રૂમમાં લઈ ગયા. તે જાણતા હતા કે બોલવાથી કંઈ નહીં થાય, બસ સહન કરવાનું છે. થોડીવાર પછી પ્રિયાએ ફરી એ જ વાસી ખાવાનું મેજ પર મૂક્યું અને કંઈ પણ બોલ્યા વગર ઝડપથી રૂમમાંથી નીકળી ગઈ. રામેશ્વરજી અને સુમિત્રાજીએ એકબીજા સામે જોયું. ભૂખ તો લાગી હતી, પણ આવું અપમાન સહન કરીને ભોજન કરવું તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતું. સુમિત્રાજીએ ધ્રુજતા હાથે રામેશ્વરજીની થાળી તેમની તરફ સરકાવતા ધીમા અવાજે કહ્યું, જે કંઈ છે ખાઈ લો, ભૂખ્યા ન રહો. રામેશ્વરજીએ એક લાંબો શ્વાસ લીધો, એક કોળિયો તોડ્યો અને મોઢામાં નાખ્યો. રોટલી એટલી કઠોર હતી કે મોઢામાં નાખતા જ ચમચમાહટ થઈ. તે કંઈ પણ ન બોલતા ધીમે ધીમે ખાવા લાગ્યા, કારણ કે તેમને ખબર હતી કે હવે કંઈ પણ બોલવાનો કોઈ ફાયદો નથી. તે મનોમન વિચારી રહ્યા હતા કે જીવનભર પરિવારને જોડ્યો અને આજ તૂટી રહ્યો છે. સુમિત્રાજી પણ ખાવા બેઠા. દરેક કોળિયા સાથે તેમની આંખો ભરાઈ આવતી હતી. આંસુથી ડબડબેલી આંખોથી તે પોતાને કહી રહ્યા હતા કે જ્યારે અર્જુન નાનો હતો ત્યારે તેના માટે રોજ નવી વાનગીઓ બનાવતા હતા અને આજે અમે બંને વાસી રોટલીઓ પર ગુજરાન ચલાવી રહ્યા છીએ. ખાવાનું પૂરું કર્યા પછી રામેશ્વરજી સૂઈ ગયા. સુમિત્રાજી બારી પાસે આવીને બેઠા. બહાર ઘોર અંધારું છવાયેલું હતું. એટલામાં દરવાજો ખુલવાનો અવાજ થયો. અર્જુને ઘરમાં પગ મૂક્યો. મા, પિતાજી, હું આવી ગયો. સુમિત્રાજીએ ઝડપથી આંખોના આંસુ લૂછ્યા. પોતાના દર્દને છુપાવતા ચહેરા પર એક ખોટું સ્મિત લાવીને બોલ્યા, અર્જુન બેટા, તું. એટલામાં રામેશ્વરજી પણ ઉઠી બેઠા અને બંનેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેમની જિંદગીની તે પળ જાણે ઝળહળી ઉઠી. અર્જુને માના પગ સ્પર્શ કર્યા અને પછી પિતાજી પાસે જઈને બેસી ગયો. તમે બંને કેમ છો? બધું ઠીક છે ને? અરે બેટા, અમે ઠીક છીએ, પણ તું શનિવારે આવે છે, આજે અચાનક કેવી રીતે? સુમિત્રાજીએ પ્રેમથી પૂછ્યું. અર્જુને હસતા હસતા કહ્યું, શું માત્ર તમને જ મારી યાદ આવે છે માં? મને પણ તમારા બંનેની ખૂબ યાદ આવે છે. આજે અહીં એક ક્લાયન્ટ સાથે મીટિંગ હતી, વિચાર્યું તમારા બંનેને મળીને જાઉં. મીટિંગ પૂરી થતાં જ સીધો અહીં આવી ગયો. ત્યારે જ પ્રિયા રૂમમાં આવી અને બોલી, સારું થયું તમે આવી ગયા, પણ ચિંતા ન કરો, હું છું ને મા પિતાની સંભાળ રાખવા માટે. અર્જુને હસતા હસતા કહ્યું, મને તારા પર પૂરો ભરોસો છે. મને ખબર છે તું મા પિતાની બહુ સારી સંભાળ રાખે છે. રામેશ્વરજી અને સુમિત્રાજી આ બધું સાંભળી રહ્યા હતા, પણ કંઈ બોલ્યા નહીં. તેમણે પોતાનું દુઃખ મનમાં ઊંડા ખૂણામાં છુપાવી દીધું હતું. રામેશ્વરજી વિચારી રહ્યા હતા કે દીકરાને સાચું કહેવું જોઈએ કે નહીં, પણ તે ચૂપ રહ્યા, કારણ કે તે નહોતા ઈચ્છતા કે દીકરાનું ઘર તૂટે. અર્જુનની આંખોમાં ખુશીની ચમક હતી. તેને લાગી રહ્યું હતું કે મારી પત્ની અને મારા માતા પિતા કેટલા સુખ અને સંતોષથી એકસાથે રહે છે. પણ તેને ક્યાં ખબર હતી કે આ માત્ર એક દેખાડો છે, એક ખોટું નાટક. બીજા દિવસે સવારે જ અર્જુન પાછો જતો રહ્યો. આગામી 4 દિવસ એ જ બોજલ શાંતિમાં પસાર થઈ ગયા. આજે શનિવારની સવાર હતી. રામેશ્વરજી અને સુમિત્રાજીના ચહેરા પર એક અલગ જ ખુશી હતી, કારણ કે આજે તેમનો દીકરો અર્જુન પાછો આવવાનો હતો. દર શનિવારની જેમ આજે પણ તેઓ મંદિર જવા માટે તૈયાર થયા. થોડી જ વારમાં બંને પૂજાની થાળી લઈને બહાર નીકળવા માટે દરવાજા પર આવ્યા. ત્યારે જ પ્રિયા તેમની સામે આવી ગઈ અને વ્યંગાત્મક અવાજમાં બોલી, આજે તો મા પિતાની જોડી ક્યાં ચાલી છે? પિક્ચર જોવા શું? સુમિત્રાજીએ શાંતિથી કહ્યું, પ્રિયા, આજે શનિવાર છે અને અર્જુન આવવાનો છે, તેથી વિચાર્યું મંદિર થઈને આવીએ. તેમની વાત સાંભળીને પ્રિયા હસીને તાળીઓ પાડી અને મહેણું માર્યું. ઓહ, હું તો ભૂલી જ ગઈ હતી. આજે તો તમારા માટે ખાસ શનિવાર છે. તમારો લાડકો દીકરો આવી રહ્યો છે ને? જાઓ જાઓ, નહીંતર મંદિરના દરવાજા બંધ થઈ જશે અને ભગવાન જ તમારાથી નારાજ થઈ જશે. રામેશ્વરજી અને સુમિત્રાજી કંઈ પણ બોલ્યા વગર શાંતિથી ઘરની બહાર નીકળી ગયા. રામેશ્વરજી મનોમન વિચારી રહ્યા હતા કે આ અપમાન ક્યાં સુધી સહન કરતા રહીશું, પણ અહીં પ્રિયાના મનમાં પોતાના સાસુ સસરાથી છુટકારો મેળવવા માટે એક ઊંડી કાવતરા ચાલી રહી હતી, જે કદાચ કોઈને ખબર નહોતી. મંદિર તરફ જતા સુમિત્રાજીના મનમાં પ્રિયાના મહેણા ગૂંજતા હતા. તેમણે રામેશ્વરજી તરફ જોઈને ધીમેથી પૂછ્યું, શું ક્યારે આપણા દીકરાને ખબર પડશે કે તેની પત્ની આપણી સાથે કેવો વ્યવહાર કરે છે? રામેશ્વરજીએ એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, કેવી રીતે જણાવીએ સુમિત્રા, પણ સત્ય કેટલા સમય સુધી છુપાયેલું રહેશે? એક દિવસ તો તે બહાર આવશે જ. તે પોતાની પીડાને છુપાવતા પણ જાણતા હતા કે દીકરા માટે તે ચૂપ છે. બીજી તરફ સાંજે જ્યારે અર્જુન ઘરે પહોંચ્યો તો પ્રિયા દરવાજા પર ઊભી હતી. તેને જોઈને અર્જુને હસતા હસતા કહ્યું,
આટલી આતુરતાથી મારી રાહ જોઈ રહી છે. પણ પ્રિયાએ કોઈ જવાબ ન આપ્યો. તે કંઈ પણ બોલ્યા વગર તેના હાથમાંથી બેગ લઈને અંદર ચાલી ગઈ. અર્જુનને પળભર માટે થોડું અજીબ લાગ્યું, પણ તેણે વધારે ધ્યાન ન આપ્યું. તે ખુશીથી માને અવાજ લગાવતા તેમના રૂમ તરફ ગયો. મા, પિતાજી, હું આવી ગયો. પણ રૂમમાં કોઈ નહોતું. એક ભારે ઊંડી ચૂપકીદી દરવાજા પર ઊભી હતી. અર્જુને ગભરાઈને પૂછ્યું, મા, પિતાજી ક્યાં ગયા? જ્યારે પણ હું આવું છું તેઓ દરવાજા પર જ બેઠા હોય છે. આજે ક્યાં ચાલ્યા ગયા? ત્યારે પ્રિયાએ ચહેરા પર થોડા ઉદાસ ભાવ લાવીને કહ્યું, અરે મા, પિતા તો મંદિર ગયા છે. સવારથી જ જવાની જીદ કરી રહ્યા હતા. આ સાંભળીને અર્જુન હેરાન થઈ ગયો. અરે મા, પિતા તો હંમેશા સવારે જ મંદિર જાય છે ને, તો આજે સાંજે કેમ ગયા? આના પર પ્રિયાએ તરત કહ્યું, હવે શું કહું? આ બંને પોતાની મનમરજી કરી રહ્યા છે. સવારે પણ મંદિર ગયા હતા અને સાંજે ફરીથી નીકળી ગયા. મેં તેમને ખૂબ સમજાવ્યા, રોકવાની કોશિશ કરી, પણ તેમણે બિલકુલ ન સાંભળ્યું. અર્જુન વિચારવા લાગ્યો. થોડીવાર થોભ્યો અને પછી હળવું હસતા હસતા બોલ્યો, ઠીક છે, તે બંને આવી જશે. હું તેમની રાહ જોઉં છું. તું ચા બનાવું. ત્યાં સુધીમાં હું ફ્રેશ થઈ જાઉં છું. ત્યારે પ્રિયા બોલી, હા, તમે બેસો, હું ચા લઈને આવું છું. તે રસોડા તરફ વળી, પણ તેના ચહેરા પર એક અલગ જ સંતોષ હતો. જાણે એકવાર ફરી તે અર્જુનને સત્યથી દૂર રાખવામાં સફળ થઈ ગઈ હોય. રાતના લગભગ 8 વાગી ચૂક્યા હતા, પણ સુમિત્રાજી અને રામેશ્વરજી હજી પણ ઘરે પાછા નહોતા ફર્યા. તેથી અર્જુન બેચેન થવા લાગ્યો હતો. મંદિર 8 વાગે બંધ થઈ જાય છે, તો પછી આટલું મોડું કેમ થયું? મા, પિતાજી હજી સુધી પાછા નથી ફર્યા. સોફા પર બેઠેલા અર્જુને ઘડિયાળ તરફ જોયું અને અચાનક પ્રિયાને પૂછ્યું, મા, પિતાને આવવામાં બહુ મોડું થઈ ગયું. તે બરાબર સાંભળ્યું હતું ને? તેઓ મંદિરે જઈ રહ્યા હતા ને? પ્રિયા મનોમન ખૂબ ખુશ હતી, પણ ચહેરા પર ચિંતાનો અભિનય કરતા બોલી, તમે પણ કમાલ કરો છો. હું શું કાલની છોકરી છું કે આટલી વાત ભૂલી જઈશ? તેમણે મને સ્પષ્ટ કહ્યું હતું કે તે મંદિરે જ જઈ રહ્યા છે. અર્જુન હવે વધારે ચિંતિત થઈ ગયો. પ્રિયા, જો તેઓ ખરેખર મંદિર ગયા હતા તો હજી સુધી પાછા કેમ ન આવ્યા? તેમને ખબર હતી ને કે હું આજે આવવાનો છું, તો પણ આટલું મોડું કેમ? કંઈ થયું તો નથી ને તેમને? તે ગભરાઈને બોલ્યો. પ્રિયા મનોમનમાં ખુશીથી હસી રહી હતી, પણ ચહેરા પર ચિંતા લાવતા બોલી, કદાચ તે કોઈની સાથે વાત કરવા બેઠા હશે. તમને તો ખબર જ છે, માં જ્યાં પણ જાય છે ઓળખાણ કાઢીને વાત કરવા લાગે છે. અર્જુન હવે મનોમનમાં બેચેન થવા લાગ્યો. મા, પિતા આખરે ક્યાં ગયા હશે? તેણે પોતાની જાતને જ પૂછ્યું. હવે તેની ધીરજ ખૂટવા લાગી હતી. તે ઝડપથી ઊભો થયો, ગાડીની ચાવી લીધી અને પ્રિયાને બોલ્યો, પ્રિયા, હું મંદિરે થઈને આવું છું. એમ કહીને તેણે ગાડી સ્ટાર્ટ કરી અને ઝડપથી મંદિરની દિશામાં નીકળી ગયો. પ્રિયા દરવાજા પર ઊભી તેને જતા જોઈ રહી હતી. મનોમનમાં તે પોતાને જ બોલી, જ્યાં અર્જુન જેટલું ચાહે તેટલું શોધી લે, પણ તારું અસલી સુખ તારા માતા પિતા તને નહીં મળે. અહીં અર્જુન ઝડપથી ગાડી ચલાવતો સીધો મંદિરે પહોંચ્યો, પણ ત્યાં જુએ છે તો શું, મંદિરના મોટા મોટા દરવાજા બંધ હતા. આખો વિસ્તાર શાંત હતો. આસપાસની દુકાનો પણ બંધ થઈ ચૂકી હતી. એક ફૂલવાળી પોતાની ફૂલોની ટોપલી માથા પર રાખીને નીકળતી દેખાઈ. અર્જુન ગભરાઈને ચારે બાજુ જોવા લાગ્યો, પણ માતા પિતા ક્યાંય દેખાયા નહીં. તે ઝડપથી એ ફૂલવાળી પાસે ગયો. શું તમે કોઈ વૃદ્ધ દંપતીને જોયા છે? મારા માતા પિતા સવારે મંદિર આવ્યા હતા, પણ હજી સુધી ઘરે પાછા નથી ફર્યા, તેણે પૂછ્યું. ફૂલવાળીએ પળભર માટે તેની તરફ આશ્ચર્યથી જોયું અને પછી શાંતિથી બોલી, બેટા, અહીં તો દિવસભરમાં કેટલાય લોકો આવતા જતા હોય છે. કોણ આવ્યું કોણ નહીં હું કેવી રીતે ઓળખું? અર્જુનનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. હવે શું કરું? કંઈ સૂઝતું નહોતું. તે જ સમયે એક દુકાનદાર જે પોતાની દુકાન બંધ કરી રહ્યો હતો તે તેની પાસે આવ્યો. ભાઈ સાહેબ, શું થયું? બહુ ગભરાયેલા લાગો છો. અર્જુને ઝડપથી મોબાઈલમાંથી માતા પિતાનો ફોટો બતાવતા પૂછ્યું, આ મારા માતા પિતા છે. તેઓ મંદિર આવ્યા હતા પણ પાછા નથી ફર્યા. શું તમે તેમને જોયા છે? દુકાનદારે ફોટો ધ્યાનથી જોયો, પળભર થોભ્યો અને બોલ્યો, હા ભાઈ સાહેબ, આજે હતા, પણ સાંજે નહીં, સવારે જોયા મેં તેમને. આ સાંભળતા જ અર્જુનના હાથ પગ ધ્રુજવા લાગ્યા. મા પિતાને ગયાને આટલા કલાકો વીતી ગયા. હું હવે વધારે રાહ જોઈ શકતો નથી, તેણે પોતાની જાતને કહ્યું અને ગાડી વાળીને સીધો પોલીસ સ્ટેશન તરફ ચાલ્યો. પોલીસ સ્ટેશન પહોંચતા જ અર્જુન ડ્યુટી પર હાજર અધિકારીને બોલ્યો, સાહેબ, મારા મા પિતા સવારથી લાપતા છે. બંને મંદિર ગયા હતા પણ હજુ સુધી ઘરે પાછા નથી ફર્યા. ત્યારે ઇન્સ્પેક્ટરે તેની તરફ ત્રાંસી નજરથી જોયું અને પૂછ્યું, તમારું નામ શું છે? અર્જુન, મારા પિતાજીનું નામ રામેશ્વર અને માનું નામ સુમિત્રા છે. એમ કહેતા અર્જુને ઝડપથી પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને તેમનો ફોટો બતાવ્યો. ઇન્સ્પેક્ટરે ફરિયાદ નોંધાવી લીધી અને બોલ્યા, તમે ચિંતા ન કરો, તેમના વિશે કોઈ માહિતી મળતા જ અમે તમને તરત જાણ કરીશું. અર્જુનની આંખોમાં પાણી હતું, પણ તેણે પોતાને સંભાળ્યો. પોલીસ તરફથી આશ્વાસન મળ્યા પછી ભારે મનથી તે ઘર માટે પાછો નીકળ્યો. દરવાજાની ઘંટડી વગાડતા પહેલા જ દરવાજો ખુલી ગયો. સામે પ્રિયા ઊભી હતી. તેણે તેની તરફ ચિંતાથી જોયું અને પૂછ્યું, આટલું મોડું કેમ થયું? અને મા પિતા ક્યાં છે? અર્જુનની આંખોમાંથી આંસુ અટકી રહ્યા નહોતા. પ્રિયા તેના ચહેરાના હાવભાવ જોઈને ચકરાઈ ગઈ.
તમે રડી રહ્યા છો, કંઈક જણાવો તો ખરા, મા પિતા ક્યાં છે? અર્જુને ધ્રુજતા સ્વરે કહ્યું, મા પિતા વિશે હજી કોઈ માહિતી મળી નથી. તેઓ ક્યાંય નથી મળ્યા. પ્રિયા ચિંતા કરવાનો ઢોંગ કરતા બોલી, હે ભગવાન, તમે આ શું બોલી રહ્યા છો? તેમની સાથે કંઈ ખરાબ તો નથી થયું ને? અર્જુન કંઈ ન બોલ્યો. તે ચૂપચાપ રહ્યો અને સુવાના બહાને રૂમમાં જતો રહ્યો. રાત ઘેરી થઈ ગઈ હતી, પણ અર્જુનની આંખોમાં ઊંઘ નહોતી. તેની આંખો સામે વારંવાર માતા પિતાના ચહેરા આવી રહ્યા હતા. ખાસ કરીને પિતાજીનો તે શાંત ધૈર્યવાન ચહેરો, જે જીવનભર ક્યારેય ડગમગ્યો નહોતો. મા પિતા ક્યાં હશે? શું તે સુરક્ષિત હશે? આવા વિચારો તેના મનમાં વારંવાર આવી રહ્યા હતા. તે પથારી પર પડખા બદલી રહ્યો હતો, પણ બેચેની ઓછી થઈ રહી નહોતી. ગયા શનિવારની યાદો કોઈ ફિલ્મ દ્રશ્યની જેમ આંખો સામે તરી રહી હતી. અર્જુન બેટા, હવે તું અહીં જ કોઈ નોકરી કરી લે. અમે તારા વગર રહી શકતા નથી. પિતાજીના શબ્દો હજી પણ તેના કાનમાં ગૂંજી રહ્યા હતા. રામેશ્વરજીનો એ અવાજ, જે હંમેશા ધૈર્ય અને પ્રેમથી ભરેલો રહેતો હતો. બીજી તરફ પ્રિયા આરામથી સૂઈ રહી હતી. જાણે કંઈ થયું જ ન હોય, જાણે બધું ઠીક છે. સવારની પહેલી કિરણ સાથે અર્જુનના મનમાં એક વિચાર આવ્યો. ક્યાંક મા પિતા કૈલાસ કાકાના ઘરે તો નહીં ગયા હોય? તેણે એક પળ પણ બરબાદ ન કરી ઉતાવળમાં કપડાં બદલ્યા અને ઘરની બહાર નીકળી ગયો. ત્યારે જ અંદરથી પ્રિયાનો અવાજ આવ્યો, આટલી સવારે ક્યાં નીકળી ગયા? ઓછામાં ઓછી ચા તો પીને જાઓ. અર્જુને ગંભીર અવાજમાં જવાબ આપ્યો, પ્રિયા, કદાચ મા પિતા કૈલાસ કાકાના ઘરે ગયા હશે. હું એકવાર જઈને જોઉં છું. પ્રિયાએ અર્જુનના ચહેરા પર તણાવ જોયો, પણ તેની આંખોમાં જરાય ચિંતા નહોતી. ઉલટાનું હાસ્યની લહેર દેખાઈ રહી હતી. કૈલાસ કાકાના ઘરે? પણ મા પિતાએ મને એવું કંઈ કહ્યું નહોતું. તે થોડી હેરાન થઈને બોલી, ખબર નથી પ્રિયા, પણ હવે હું વધારે રાહ જોઈ શકતો નથી. એમ કહેતા જ અર્જુને ગાડી સ્ટાર્ટ કરી અને ઝડપથી નીકળી ગયો. રસ્તા પર એક પણ પંખી નહોતું, માત્ર અર્જુનની ગાડીનો અવાજ હવામાં ગુંજી રહ્યો હતો. હે ભગવાન, બસ એકવાર, માત્ર એકવાર મારા પિતાને મળાવી દો. તેની આંખો સામે પિતાજીનો આશીર્વાદ આપતો શાંત ચહેરો અને તેમના પ્રિય શબ્દો ઘૂમી રહ્યા હતા. બેટા, થોડો આરામ પણ કરી લીધો કર. હંમેશા દોડધામ કરતો રહે છે. શું માતા પિતા મારાથી નારાજ થઈ ગયા હતા? આટલું મોટું પગલું ભરવાનું કારણ શું હશે? આ વિચારથી તેનું કાળજું ધડકવા લાગ્યું. તેણે ગાડીની સ્પીડ વધારી દીધી. થોડી જ વારમાં તે કૈલાસ કાકાના ઘરે પહોંચ્યો. ગાડી રોકતા જ જોરથી દરવાજો ખખડાવવા લાગ્યો. કાકા, દરવાજો ખોલો. બહારથી તેનો અવાજ સાંભળીને અંદરથી કોઈએ કહ્યું, અરે, આટલી સવારે કોણ આવી ગયું? દરવાજો ખુલતા જ કૈલાસ કાકા થોડા હેરાન થઈને બોલ્યા, અરે બેટા, શું થયું? આટલી ઉતાવળમાં? અર્જુને ધ્રુજતા સ્વરે પૂછ્યું. કાકા, મા પિતા અહીં આવ્યા છે શું? કૈલાસ કાકાએ પળભર માટે તેની તરફ જોયું અને ગંભીર સ્વરમાં ઉત્તર આપ્યો, અરે બેટા, મેં તો તારા માતા પિતાને મળીએ પૂરો 1 મહિનો થઈ ગયો. આ સાંભળીને અર્જુનના ચહેરાનો રંગ ઉડી ગયો. 1 મહિનો? કાકા થોડા ચિંતિત થઈને પૂછવા લાગ્યા, અર્જુન, બધું ઠીક તો છે ને? પણ અર્જુન પાસે કોઈ જવાબ નહોતો. તેના પગ જમીન પર જ જામી ગયા હતા. હવે તે ક્યાં જશે? કોને પૂછશે? ગળું રૂંઘાઈ ગયું હતું. છતાં પણ તેને હિંમત કરીને જણાવ્યું, કાકા, મા પિતા ગઈકાલ સાંજથી લાપતા છે. તેમણે કહ્યું હતું કે મંદિર જઈ રહ્યા છે, પણ હજી સુધી ઘરે પાછા નથી ફર્યા. મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. આમ બોલતા બોલતા અર્જુનનું ગળું ભરાઈ આવ્યું. આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. કૈલાસ કાકાએ સાંભળતા જ ચિંતાથી માથા પર હાથ માર્યો. આ તો બહુ ગંભીર વાત છે. શું તે બધા સગા સંબંધીઓને ફોન કર્યો હતો? અર્જુને ધીમેથી માથું હલાવ્યું. તેની આંખોમાંથી હવે આંસુ વહેવા લાગ્યા હતા. કૈલાસ કાકાએ તેના ખભા પર હાથ મૂક્યો અને ધીરજથી કહ્યું, ગભરાઈશ નહીં, પોલીસ પોતાનું કામ કરી રહી હશે, પણ આપણે પણ કંઈક કરવું પડશે. પહેલાં તું અંદર આવ. આપણે બચેલા સગા સંબંધીઓને એક એક કરીને ફોન કરીશું. અર્જુનની આંખોમાંથી પાણી ભરાયેલું હતું. માતા પિતાની ચિંતાથી તે પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. ખાસ કરીને પિતાજીની, જેમણે જીવનભર ક્યારેય કોઈની ફરિયાદ નહોતી કરી. પણ બીજી તરફ પ્રિયા પોતાની જ દુનિયામાં મગ્ન હતી. તે રૂમમાં બેસીને પોતાની સહેલી નેહા સાથે વાત કરી રહી હતી. તેના અવાજમાં દુઃખનો અભિનય હતો, જાણે સાસુ સસરાની ગેરહાજરીથી તે ખૂબ તણાવમાં હોય. નેહા, શું કહું તને? જ્યારથી મા પિતા ઘર છોડીને ગયા છે, મારું કોઈ પણ વસ્તુમાં મન નથી લાગતું. તે ખોટું દુઃખ બતાવતા બોલી. ફોનમાં બીજા છેડે નેહા આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. શું તું આટલી ઉદાસ છે? અને તે પણ સાસુ સસરા માટે? આ શું નવું છે? થોડીવાર શાંતિ રહી અને પછી પ્રિયા અચાનક હસતા હસતા બોલી, તું પાગલ છે? શું તને મારું નાટક સાચું લાગવા લાગ્યું? સાચું કહું તો મને તેમને જવાનો કોઈ દુઃખ નથી. ઉલટાનું ઘર હવે કેટલું શાંત લાગે છે. આ સાંભળીને નેહા પણ હસીને બોલી, પ્રિયા, તું ખરેખર કમાલ છે. ઉપરથી આટલો સીધો સાધો ચહેરો અને અંદરથી આટલી મજેદાર. પ્રિયા અંજાણે હસતા બોલી, તેમને મહેણા મારવા ગમતા હતા. જ્યારે તે ઘરમાં હતા ત્યારે હું હંમેશા કોઈને કોઈ વાત પર મહેણું મારતી હતી. હવે તે નથી તો મહેણાની યાદ તો આવવાની જ હતી ને? નેહા તેની હોશિયારી પર હસતી રહી. અર્જુનને કોઈ શંકા તો નથી પડી ને તારા પર? પ્રિયા સહજતાથી નેલ પોલિશ લગાવતા શરમાતા અંદાજમાં બોલી.
નહીં રહે તે તો પોતાના માતા પિતાની ચિંતામાં પૂરી રીતે ડૂબેલો છે. તેને શું ખબર કે હું તેની સામે એક સંસ્કારી વહુનો અભિનય કરું છું અને તેની પીઠ પાછળ મેં તેના માતા પિતાની જિંદગી નર્ક બનાવી દીધી હતી. બંને ફરી જોરથી હસવા લાગી, જાણે તેમણે કોઈ બહુ મોટું કારનામું કર્યું હોય. બીજી તરફ અર્જુને ફરી પોલીસને ફોન લગાવ્યો. સર, કોઈ ખબર મળીશું? અમે કોશિશ કરી રહ્યા છીએ, પણ હજી સુધી કોઈ નક્કર પુરાવો મળ્યો નથી. તમને કોઈ માહિતી મળે તો તરત અમને જણાવજો, પોલીસ અધિકારીએ શાંતિથી કહ્યું. અર્જુને હતાશ થઈને ફોન કાપી દીધો. માથું પકડીને તે પોતાની જાતને જ બબડ્યો. હવે હું શું કરું? સમય તો નીકળતો જઈ રહ્યો છે. પસાર થતા દરેક દિવસ સાથે અર્જુન વધારે બેચેન થતો જઈ રહ્યો હતો. 5 દિવસ વીતી ચૂક્યા હતા, પણ હજી પણ તેના માતા પિતા વિશે કોઈ નક્કર માહિતી મળી નહોતી. દરેક જગ્યાએ શોધ્યું, સગા સંબંધીઓના ઘરે, વૃદ્ધાશ્રમ, મંદિર, પણ તેમનો ક્યાંય કોઈ પતો ન મળ્યો. આખરે ચારે તરફથી હતાશ અને થાકેલો અર્જુન સોફા પર ચૂપચાપ બેસી ગયો. ચહેરા પર થાકના નિશાન હતા અને આંખોમાં ચિંતાનો પડછાયો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે વારંવાર પિતાજીને યાદ કરી રહ્યો હતો, જે હંમેશા ધૈર્યની મૂર્તિ હતા. અત્યાર સુધી તેની આ હાલતની મજા લેનારી પ્રિયા આજે પહેલીવાર તેની પાસે આવી. અવાજમાં થોડી ખચકાટ હતી, પણ ચહેરા પર બનાવટી સંવેદના હતી. અર્જુન, હું સમજુ છું કે તમે ખૂબ તણાવમાં છો, પણ તમે ક્યાં સુધી આમ જ બેસી રહેશો? કદાચ માતા પિતા તીર્થયાત્રા પર ગયા હશે. આ શબ્દો સાંભળતા જ અર્જુનની ધીરજ ખૂટી ગઈ. આંખોમાં ગુસ્સાનો જ્વાળામુખી ઉમટી પડ્યો. તે ઉઠીને ઊભો થઈ ગયો અને જોરથી ચીસો પાડી. પ્રિયા, શું બોલી રહી છે તું? તને અંદાજ પણ છે કે માતા પિતા ક્યારેય કહ્યા વગર ક્યાંય નથી જતા, અને તીર્થયાત્રા આ સંભવ છે? પિતાજી હંમેશા કહેતા હતા કે જ્યાં સુધી તું અમારી સાથે નહીં રહે ત્યાં સુધી અમે ક્યાંય નહીં જઈએ. અર્જુનનો ગુસ્સો જોઈને પ્રિયા ડરી ગઈ. તેણે પોતાના ચહેરાની ચિંતા જાળવી રાખતા શાંત સ્વરે પૂછ્યું, તો પછી તે ગયા ક્યાં? અર્જુન, 10 દિવસ થઈ ગયા. હજી સુધી તેમના વિશે કોઈ માહિતી નથી. પ્રિયાના શબ્દો હવામાં વિલીન થઈ ગયા. અર્જુને કોઈ જવાબ ન આપ્યો. તે સીધો પોતાના માતા પિતાના રૂમમાં ગયો. એ રૂમ જ્યાં તે હંમેશા તેમની પાસે બેસતો હતો, પણ આજે ત્યાં એક અસહનીય શાંતિ છવાયેલી હતી. માની પૂજાની થાળી ત્યાં જ મૂકી હતી. પિતાજીના ચશ્મા મેજ પર, તેમની મનપસંદ કિતાબો એમને પડી હતી. બધું જેમનું તેમ, બસ તે બંને નહોતા. અર્જુનની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે પિતાજીની શાલ ઉઠાવી અને તેને પોતાના છાતીથી કસીને લગાવી લીધી. પિતાજીની એ શાલ જે જીવનભરની મહેનતની સાક્ષી હતી. ત્યારે જ હોલમાંથી લેન્ડલાઇન ફોનની ઘંટડી વાગી. એક ધારો વાગતો ફોન ઉદાસ અને અનિચ્છાએ અર્જુને રિસીવ ઉઠાવ્યું. હેલો, આ શું ચાલી રહ્યું છે? તે ઓફિસ આવવાનું બંધ કરી દીધું છે અને કોઈ અપડેટ પણ નથી આપી. ફોનના બીજા છેડે બોસનો કઠોર અવાજ ગૂંજી રહ્યો હતો. સર, હું ખૂબ તણાવમાં છું. મારા માતા પિતા છેલ્લા 10 દિવસથી લાપતા છે. હું હજી પણ તેમની શોધ કરી રહ્યો છું. અર્જુનના થાકેલા રૂંઘાયેલા સ્વરમાં શબ્દો નીકળ્યા. બીજી તરફથી તેના બોસ બોલ્યા, અર્જુન, હું તારો તણાવ સમજુ છું, પણ કંપનીના પણ કેટલાક નિયમો હોય છે. મેં તને 1 અઠવાડિયાની રજા આપી હતી, પણ હવે 10 દિવસ થઈ ગયા છે. કંપનીને તારી જરૂર છે. જો આગામી 2 દિવસમાં તું પાછો નહીં આવે તો તારી જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને રાખવો પડશે. બોસનો અવાજ કઠોર હતો. અર્જુન કંઈ બોલી શકે તે પહેલાં જ બોસે ફોન કાપી દીધો. અર્જુને ફોન નીચે મૂક્યો અને માથા પકડીને બેસી ગયો. હવે તેની સામે એક બીજું મોટું સંકટ ઊભું થઈ ગયું હતું. નોકરી બચાવે કે માતા પિતાને શોધે? નોકરી છોડી તો માતા પિતાના આવ્યા પછી તેમની જવાબદારી કોણ લેશે? અને કામ પર ગયો તો તેમને શોધવાનો સમય કેવી રીતે મળશે? તે વિચારોના આ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો હતો. ત્યારે જ પ્રિયા હોલમાં આવી. કોનો ફોન હતો? ઓફિસથી. કહ્યું કે 2 દિવસમાં કામ પર ન ગયો તો મારી જગ્યાએ કોઈ બીજાને રાખી લેશે. અર્જુને નિરાશ સ્વરે કહ્યું. પ્રિયાએ ઉદાસીનતાથી કહ્યું, તો પછી શું નક્કી કર્યું છે તમે? નક્કી શું કરું? હજી સુધી મા પિતા વિશે કોઈ માહિતી નથી. હું તેમને આ હાલતમાં કેવી રીતે છોડીને જાઉં? અર્જુને નારાજગીથી કહ્યું. ઠીક છે, તો પછી નોકરી છોડો અને બેસો ઘરમાં. પ્રિયાએ મોં બગાડતા કહ્યું. અર્જુને ગુસ્સાથી તેની તરફ જોયું, પણ કંઈ બોલ્યો નહીં. તે ફરીથી વિચારોમાં ડૂબી ગયો. શું કરું? નોકરી કે માતા પિતા? થોડીવાર શાંત બેઠા પછી તે અચાનક ઊભો થયો. પ્રિયા તરફ જોતા જોરથી બોલ્યો, મારી બેગ પેક કર. આજે સાંજે હું પુણે જઈ રહ્યો છું. પ્રિયા, જે અત્યાર સુધી આ બધું નાટક જોઈ રહી હતી, તે આશ્ચર્યચકિત થઈ ગઈ. નાટકભર્યા સ્વરે બોલી, ખરેખર તમે જઈ રહ્યા છો? હા. હવે રોકાવાનો કોઈ મતલબ નથી. પોલીસે કંઈ ન કરી શકી અને કંપનીમાંથી સતત ફોન આવી રહ્યા છે. જો મેં નોકરી છોડી દીધી તો માતા પિતા પાછા આવ્યા પછી તેમની જવાબદારી કોણ લેશે? ઓછામાં ઓછી હાથમાં નોકરી તો હોવી જોઈએ. અર્જુને ઠંડા અવાજમાં કહ્યું. પ્રિયાએ આ સાંભળતા જ ચહેરા પર ખોટી ઉદાસીનો મુખવટો ચડાવી લીધો. અર્જુન, શું તમને ખરેખર લાગે છે કે મા પિતા પાછા આવશે? મતલબ શું છે તારો? અર્જુને ગુસ્સાથી પૂછ્યું. પ્રિયાએ શાંતિથી કહ્યું, મતલબ આટલા દિવસ થઈ ગયા. પાછા આવવું હોત તો અત્યાર સુધીમાં આવી ગયા હોત ને? નહીં પ્રિયા, હું મૂર્ખ નથી. મારા માતા પિતા ક્યારેય મને આમ છોડીને નહીં જાય. તેમની સાથે ચોક્કસ કંઈક થયું છે, અને જ્યાં સુધી મને સત્ય ખબર નહીં પડે
ત્યાં સુધી હું શાંત નહીં બેસીશ. આ દ્રઢતાથી કહીને તે કબાટ તરફ ગયો અને પોતે જ બેગ પેક કરવા લાગ્યો. ત્યારે જ પ્રિયા અર્જુન પાસે આવી અને થોડા ઉદાસ સ્વરે બોલી, અર્જુન, જો તમે પુણે જઈ રહ્યા છો તો મને પણ સાથે લઈ ચાલો. હવે અહીં રહીને મારો શું ફાયદો? અર્જુને શાંતિથી કહ્યું, તું આ શું કહી રહી છે પ્રિયા? જો માતા પિતા પાછા આવી ગયા તો ઘરમાં કોઈ તો હોવું જોઈએ ને. તેમને પાછા આવવા પર લાગવું જોઈએ કે હજી પણ આ ઘરમાં તેમનું કોઈ છે, તેમની રાહ જોનારું. અર્જુનની વાત સાંભળતા જ પ્રિયાના ચહેરાની ખુશી પળભરમાં ગાયબ થઈ ગઈ. તેને લાગ્યું હતું કે અર્જુન તેને સાથે લઈને જશે અને તે આ બંધનથી પૂરી રીતે મુક્ત થઈ જશે, પણ એવું ન થયું. પોતાને સંભાળતા તે બોલી, પણ તમને પણ ખબર છે કે માતા પિતા વગર આ ઘરમાં રહેવું કેટલું મુશ્કેલ છે. હું એકલી કેવી રીતે રહીશ? અર્જુને તેની આંખોમાં ઝાંકીને કહ્યું, પ્રિયા, જો તને ખરેખર માતા પિતાની ચિંતા છે તો તારે એ સમજવું જોઈએ કે તારું અહીં રહેવું કેટલું જરૂરી છે. જ્યારે તે પાછા આવશે તો સૌથી પહેલાં તને શોધશે અને જો તું ઘરે નહીં હોય તો તેમને કેટલી બેચેની થશે. કલ્પના કર. પ્રિયા મનોમનમાં ઉકળી ઉઠી હતી, પણ ચહેરા પર તે ભાવ ન આવવા દીધો. બહારથી શાંતિથી બોલી, ઠીક છે, તમે કહો છો તો હું અહીં જ રહું છું, પણ તમે જલ્દી પાછા આવજો. અર્જુને હળવેથી માથું હલાવ્યું. હા, હું જેટલું જલ્દી બની શકશે પાછા આવવાની કોશિશ કરીશ, પણ માતા પિતા આવે તો મને તરત જણાવજે. અર્જુન જતો રહ્યો. પ્રિયાના ચહેરા પર એક અજીબ સંતોષ દેખાઈ રહ્યો હતો. તે મનોમનમાં બોલી, અર્જુન તો જતો રહ્યો, હવે હું પૂરી રીતે આઝાદ છું. ન કોઈ ટોકશે ન કોઈ રોકશે. હવે આ ઘર પર મારો જ હક છે. તે ખુશીથી ઘરમાં ફરવા લાગી. થોડીવાર પછી સોફા પર આવીને બેસી ગઈ. સમય ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો, પણ હવે તેને એકલતાનો અહેસાસ થવા લાગ્યો હતો. પહેલાં તેનો સમય સાસુ સસરા પર ગુસ્સો કાઢવામાં, તેમને મહેણા મારવામાં પસાર થતો હતો, પણ હવે એ જ સમય તેના માટે બોજ બનવા લાગ્યો હતો. સમય પસાર નહોતો થઈ રહ્યો. એક દિવસ તેની સહેલી નેહાનો ફોન આવ્યો. અરે, શું થયું? તું તો બહુ ઉદાસ લાગી રહી છે. શું અર્જુન તારાથી દૂર જતો રહ્યો? તેથી પ્રિયાએ થોડા ખીન અવાજમાં કહ્યું, ઉદાસ નહીં, બસ એકલતા અનુભવી રહી છું. નેહાએ હસતા હસતા કહ્યું, તો હવે એકલી રહેવાની આદત પાડી લે, નહીંતર કોઈ નવા દોસ્તનો ઇંતજાર કરી લે. આ સાંભળીને પ્રિયા ચીડાઈ ગઈ અને બોલી, ચૂપ રહે નેહા, કંઈ પણ ન બોલ. અર્જુન હવે માત્ર પૈસા મોકલે છે, બસ. ન તે પ્રેમથી વાત કરે છે, ન ખબર અંતર પૂછે છે. ક્યારેક લાગે છે તેનો પ્રેમ પણ ખતમ થઈ ગયો છે. ત્યારે નેહાએ પ્રિયાની થોડી મજાક ઉડાવતા હસીને કહ્યું, પહેલાં તને તારા સાસુ સસરાથી ખૂબ તકલીફ થતી હતી. તેમણે મહેણા મારવાના પણ તને મજા આવતી હતી, અને આજે જ્યારે તું પોતે એકલી પડી ગઈ છે તો શું જીવવું મુશ્કેલ થઈ ગયું છે પ્રિયા પાસે તે પડે નેહાના સવાલનો કોઈ જવાબ નહોતો. તે નિશબ્દ થઈ ગઈ. બીજી તરફ અર્જુનનું પુણેમાં પણ મન નહોતું લાગી રહ્યું. માતા પિતાની યાદ, તેમની વાતોનો અવાજ, તેમનું અચાનક ગાયબ થઈ જવું, આ બધું તેના મનમાં ગૂંચવાઈને રહી ગયું હતું. ખાસ કરીને પિતાજીનું એ ધૈર્ય જે ક્યારેક નહોતું તૂટ્યું. શનિવાર આવતા જ અર્જુન વધારે બેચેન થઈ જતો હતો, કારણ કે દર શનિવારે તેના માતા પિતાને મળવા માટે ખાસ હતો. પણ હવે લગભગ 1 મહિનો થઈ ગયો હતો તેમને જોયા નહોતા. તે ક્યાં છે તેની પણ કોઈ ખબર નહોતી. હવે વારંવાર તેના મનમાં માતા પિતાની યાદો ઝડપથી આવી રહી હતી. બેટા, તું અહીં જ કોઈ નોકરી કરી લે, અમે તારા વગર રહી શકતા નથી. જ્યારે તું પાસે હોય છે તો એવું લાગે છે કે અમને બધું મળી ગયું છે. પિતાજીના તે શબ્દો યાદ આવતા જ અર્જુનની આંખોમાં પાણી ભરાઈ આવ્યું. પિતા, તમે બંને મને એકલો છોડીને ક્યાં ચાલ્યા ગયા? તે વિચારોમાં ખોવાયેલો હતો. ત્યારે જ તેનો મિત્ર વિક્રમ રૂમમાં આવ્યો. હંમેશના મજાકિયા અંદાજમાં બોલ્યો, અર્જુન મહારાજ, દર અઠવાડિયે તું આમ જ ઉદાસ દેખાય છે. ચાલે ને આજે મારા ઘરે. માં અને તારી ભાભી તો વારંવાર પૂછતા રહે છે કે તારો દોસ્ત અર્જુન ક્યારે આવશે, પણ તું સાંભળતો જ નથી. અર્જુને થોડો સંકોચ કરીને બોલ્યો, નહીં વિક્રમ, આજે ક્યાંય જવાનું મન નથી. વિક્રમે થોડી ગંભીરતાથી કહ્યું, અર્જુન, જો આમ જ એકલો રહીશ તો તબિયત ખરાબ થઈ જશે. આખા અઠવાડિયામાં ઘર, ઓફિસ અને પછી રજાના દિવસે પણ આવી જ એકલતા, આ જીવન જીવવાનો કયો રસ્તો છે? ચાલ, થોડું મન હળવું થઈ જશે. અર્જુનને ખરેખર ક્યાંય જવું નહોતું, પણ જ્યારે વિક્રમે પોતાની માનું નામ લીધું તો તેના મનમાં ફરીથી એ ભીનાશભર્યું પોતાપણું જાગી ઉઠ્યું. પિતાજીનો એ પ્રેમ, એ લાડ યાદ આવ્યું. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને હળવું હસતા હસતા બોલ્યો, ઠીક છે, આવું છું તારી સાથે. વિક્રમ તરત ખુશીથી બોલ્યો, તો તૈયાર થઈ જા. હવે જો મારી માં તારી કેવી મહેમાનગતિ કરે છે. થોડી જ વારમાં તે બંને વિક્રમના ઘરે પહોંચ્યા. વિક્રમની માએ પ્રેમથી હસતા દરવાજો ખોલ્યો. અર્જુન સામે આવતા જ વિક્રમની માએ હસીને કહ્યું, શું આ એ જ અર્જુન છે જેની અમે આટલા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા? તારા વિશે બહુ સાંભળ્યું છે. અર્જુન, અંદર આવ. વિક્રમની માને જોઈને અર્જુનને અણજાણે પોતાની માની યાદ આવી ગઈ. તે પ્રેમથી આગળ આવી અને બોલી, અર્જુન, અમને પારકા ન સમજજે, આ તારું જ ઘર છે. આ સાંભળતા જ અર્જુનની આંખો ભીની થઈ ગઈ. પોતાને સંભાળતા તે બોલ્યો, કાકી, તમારા બધાને મળીને ખૂબ સારું લાગ્યું. ત્યારે જ વિક્રમની પત્ની દીક્ષા
સ્મિત કરતાં બોલી, ચા પીઓ ને, અમારા ઘરની ચા એવી હોય છે કે એકવાર પી લીધી તો વારંવાર આવવાનું મન થશે. બધા હસ્યા, પણ એ હાસ્યની ગરમાહટમાં પણ અર્જુનના ચહેરાની ઉદાસી છુપાઈ ન શકી. બધા લોકો ચા નાસ્તામાં લાગેલા હતા. ત્યારે જ દરવાજેથી વિક્રમનો નાનો ભાઈ રોહન આવ્યો. તે ઉત્સાહથી બોલ્યો, નમસ્તે અર્જુન દાદા, કેમ છો તમે? દાદા તમારા ખૂબ વખાણ કરે છે. અર્જુન હળવું હસતા બોલ્યો, તેને આદત છે, તે બધાના જ વખાણ કરે છે. વિક્રમે હસીને કહ્યું, દોસ્તી નિભાવવાનો એક ખાસ રસ્તો છે આ. એકવાર ફરી બધાથી ઘરમાં ખુશનુમા પોતાપણું ભરેલું વાતાવરણ જોઈને અર્જુનને પોતાના ઘરની યાદ આવી ગઈ. ક્યારેક તેના ઘરમાં પણ આવી જ ખુશી ભરેલી રહેતી હતી. એ જ પળ આંખો સામે ઊભી થઈ ગઈ અને તેની આંખો ભરાઈ આવી. તેણે ઝડપથી નજર ઝુકાવી લીધી જેથી કોઈ જોઈ ન લે, પણ આ વિક્રમની માની નજરમાં આવી ગયું. તેમણે ધીમેથી અર્જુનના ખભા પર હાથ મૂક્યો અને પ્રેમથી પૂછ્યું, અર્જુન બેટા, બધું ઠીક છે ને? અર્જુને હસવાની કોશિશ કરતાં કહ્યું, કાકી બધું ઠીક છે, બસ માતા પિતાની ખૂબ યાદ આવી ગઈ, ખાસ કરીને પિતાજીની. તેની સ્નેહભરી વાત સાંભળીને વિક્રમની માનું દિલ પીગળી ગયું. તે બોલી, માતા પિતાની જગ્યા કોઈ ન લઈ શકે બેટા, પણ જ્યારે પણ પિતાની યાદ આવે તો સંકોચ વગર અહીં આવી જજે. મારું ઘર હંમેશા તારા માટે ખુલ્લું છે. અર્જુનની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. તેને ભરાયેલા સ્વરે કહ્યું, ધન્યવાદ કાકી. વિક્રમ અને દીક્ષા એકબીજા સામે જોઈ રહ્યા હતા. તેમને મહેસૂસ થયું કે અર્જુનના મનમાં ઊંડું દર્દ છુપાયેલું છે, જેને તે કોઈને કહેવા માંગતો નથી. પણ આ ઘરના પ્રેમાળ માહોલમાં એ દર્દને થોડી રાહત મળી હોય તેવું લાગી રહ્યું હતું. બધા લોકો વાતોમાં મશગુલ હતા. ત્યારે જ રોહને પોતાના મોબાઈલમાંથી ફોટો બતાવતા કહ્યું, અર્જુન દાદા, આ જુઓ મારી સગાઈનો ફોટો. તમે નહોતા આવી શક્યા એટલે ઓછામાં ઓછો ફોટો જોઈ લો. વિક્રમે પણ હસીને કહ્યું, મેં કેટલી વાર કહ્યું હતું તને, પણ તું હંમેશા પોતાના કામમાં વ્યસ્ત રહે છે. હવે તો જો ફોટો. અર્જુન હળવું હસ્યો અને ફોન તરફ જોવા લાગ્યો. થોડીવાર બધા લોકો સગાઈનો ફોટો જોતા રહ્યા. ફોટો પૂરો થયો અને સ્ક્રીન પર કેટલાક બીજા ફોટા આવી ગયા. રોહન ફોન બંધ કરી રહ્યો હતો ત્યારે જ અર્જુનની નજર એક ફોટા પર પડી. એ ફોટાને જોતાં જ તેની આંખો પહોળી થઈ ગઈ. દિલની ધડકન તેજીથી ધડકવા લાગી. તે ઉતાવળમાં બોલ્યો, આ ફોટો જરા ફરીથી બતાવ રોહન. રોહને ફોટો બતાવતા કહ્યું, અરે અર્જુન દાદા, આ વૃદ્ધ અમારા હોસ્પિટલમાં એડમિટ છે. ખૂબ દુઃખી લાગે છે. હંમેશા દરવાજા તરફ એકી ટસે જોતા રહે છે, જાણે કોઈની રાહ જોઈ રહ્યા હોય. કહે છે કે દીકરો અને વહુ તેમને છોડીને ચાલ્યા ગયા. પિતા, આ શબ્દ અર્જુનના ગળામાં જ અટકી ગયો. તેની નજર એ ફોટા પર ટકેલી હતી. રામેશ્વરજીએ સાધારણ કુર્તો પહેરેલો હતો. ચહેરા પર થાક, દર્દ અને નિરાશા હતી, પણ આંખોમાં એ જ ધૈર્ય, એ જ આશા અને રાહ જોવાની આદત હજી પણ જીવંત હતી. પિતા, એમ કહેતા અર્જુને રોહનના હાથમાંથી ફોન લીધો અને તેને પોતાના છાતીથી કસીને લગાવી લીધો. આંખોમાંથી પાણી સતત વહેવા લાગ્યું. વિક્રમ અને દીક્ષા બંને આશ્ચર્યચકિત થઈને જોતા જ રહી ગયા. શું થયું અર્જુન? વિક્રમે પૂછ્યું. અર્જુને ધ્રુજતા સ્વરે કહ્યું, વિક્રમ, આ મારા પિતાજી છે. બધા પળભર માટે થીજી ગયા. શું? પણ તે અહીં કેવી રીતે આવ્યા? વિક્રમ, મને કંઈ ખબર નથી, પણ હવે મારે વધારે મોડું નથી કરવું. મારે પિતાજી પાસે જવું છે. એમ કહીને અર્જુન ઝડપથી ઊભો થયો અને ગાડીની ચાવી લીધી. તેની સાથે વિક્રમ અને રોહન પણ નીકળી પડ્યા. હોસ્પિટલ પહોંચતા જ રોહન અંદર ગયો, સ્ટાફ સાથે વાત કરી અને પછી ત્રણેય એક વોર્ડ તરફ વળ્યા. અંદર પગ મૂકતા જ અર્જુનના મોઢામાંથી બસ એક જ શબ્દ નીકળ્યો, પિતા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રામેશ્વરજીએ ધીમેથી પોતાની નજર ઉપર ઉઠાવી. તેમની આંખોમાં એક અજીબ ખાલીપણું હતું, જાણે જિંદગીનું બધું ખોઈ દીધું હોય. પણ જ્યારે તેમની નજર અર્જુન પર પડી તો તે એકી ટસે તેને જોતા રહ્યા. હોઠ ધ્રુજી રહ્યા હતા, આંખોમાં પાણી ભરાઈ આવ્યું, પણ તે એક શબ્દ પણ બોલી ન શક્યા. પિતા, હું છું તમારો અર્જુન. આ સાંભળીને તેમની આંખોમાં હળવી ચમક આવી. ત્યારે જ ડૉક્ટર આવ્યા અને બોલ્યા, આ અંકલને અહીં એડમિટ થયાને 2 મહિના થઈ ગયા છે. હજી સુધી કોઈ તેમને મળવા નથી આવ્યું. એક મહિલા તેમને અહીં છોડીને ગઈ હતી અને જણાવી ગઈ હતી કે આ અંકલની માનસિક હાલત ઠીક નથી. ખોટું છે, એ મારા પિતાજી બિલકુલ ઠીક છે. અર્જુન ગુસ્સાથી ચીસો પાડ્યો. ડૉક્ટરે શાંતિથી કહ્યું, અમે કોઈના પર કોઈ આરોપ નથી લગાવી રહ્યા, પણ અહીં આવતા પહેલાં તેમને કોઈ મોટો માનસિક આઘાત લાગ્યો હશે. તમે તેમને ઘરે લઈ જઈ શકો છો, પણ યોગ્ય ઈલાજ કરાવવો જરૂરી છે. અર્જુન ડૉક્ટરની વાત સાંભળી રહ્યો હતો, પણ તેના મનમાં એક જ વિચાર ઘૂમી રહ્યો હતો, પિતાજી અહીં છે પણ માં ક્યાં છે? તેની નજર પિતાજીના ચહેરા પર ટકેલી હતી. તે તેને ઓળખતા હતા, પણ તેમનો વ્યવહાર કોઈ પારકા વ્યક્તિ જેવો હતો. અચાનક તેના મનમાં વિચારોની વીજળી ચમકી. તેને ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટર, જ્યારે મારા પિતાજીને અહીં લાવવામાં આવ્યા હતા ત્યારે તેમની સાથે કોઈ વૃદ્ધ મહિલા પણ હતી શું? ડૉક્ટરે માથું હલાવતા ઉત્તર આપ્યો, નહીં, તેમને અહીં એકલા જ લાવવામાં આવ્યા હતા. અર્જુનના પગ નીચેથી જમીન ખસી ગઈ. પિતાજી આ હાલતમાં હતા અને માની કંઈ ખબર નહોતી. રોહને તરત સુમિત્રાજીનો ફોટો લીધો, પોતાના બીજા હોસ્પિટલના મિત્રોને મોકલ્યો અને અર્જુનને દિલાસો આપતા બોલ્યો, દાદા, તમે ચિંતા ન કરો. હું જેટલા હોસ્પિટલોને જાણું છું બધે પૂછપરછ કરું છું.
કાકી, જો કોઈ પણ હોસ્પિટલમાં એડમિટ હશે તો અમને જરૂર ખબર પડશે. અર્જુનની આંખોમાં આંસુ હતા. તેણે વિક્રમ તરફ જોયું અને ભરાયેલા સ્વરે બોલ્યો, વિક્રમ, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મારા માતા પિતા સાથે આવું કંઈક થશે. મારા પિતાજીને બેસહારાની જેમ છોડી દીધા અને માની તો હજી સુધી કંઈ ખબર નથી. વિક્રમે તેના ખભા પર હાથ મૂકતા શાંતિથી કહ્યું, અર્જુન, હિંમત રાખ. પિતાજી મળી ગયા ને માં પણ જલ્દી જ મળી જશે. આપણે થોડું ધૈર્ય અને સંયમ રાખવું પડશે. એટલામાં રોહને પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને હોસ્પિટલના જૂના ઓળખીતા ડૉક્ટરો નર્સોને ફોન કરીને પૂછપરછ કરવા લાગ્યો. અર્જુન વારંવાર દરવાજા તરફ જોઈ રહ્યો હતો. તેના મનમાં એક જ આશા હતી કે કોઈ દોડતું આવશે અને જણાવશે કે અર્જુન, તારી માં સુરક્ષિત છે. ત્યારે જ રોહનનો ફોન વાગ્યો. તેણે એક પળ પણ મોડું ન કરતા કોલ ઉઠાવ્યો. બીજી તરફથી અવાજ આવ્યો, એક વૃદ્ધ મહિલા થોડા દિવસ પહેલાં અમારા હોસ્પિટલમાં એડમિટ હતી. આ સાંભળતા જ રોહને ફોન કાપી દીધો અને તરત અર્જુન તેના પિતાજી અને વિક્રમને લઈને તે હોસ્પિટલ તરફ દોડી ગયો. હોસ્પિટલ પહોંચીને રોહને રિસેપ્શન પર પૂછપરછ કરી. થોડા દિવસ પહેલાં અહીં એક વૃદ્ધ મહિલા એડમિટ હતી. કૃપા કરીને જણાવો કે તેમને ક્યાં શિફ્ટ કરવામાં આવ્યા છે. કર્મચારીએ કહ્યું, અહીં રોજ કેટલાક દર્દીઓ એડમિટ થાય છે અને પછી તેમને શિફ્ટ કરી દેવામાં આવે છે. તમે કોના વિશે પૂછી રહ્યા છો? રોહને તરત સુમિત્રાજીનો ફોટો બતાવ્યો. ફોટો જોઈને કર્મચારી પળભર માટે વિચારવા લાગ્યા અને પછી બોલ્યા, હા, આ જ હતા. આ વૃદ્ધ દર્દી થોડા દિવસ અમારી પાસે હતા, પણ પછી તેમને પાસેના વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવ્યા છે. આ સાંભળીને અર્જુન હલી ગયો. તેના મોઢામાંથી ગુસ્સાભર્યો અવાજ નીકળ્યો, તમે મારી માને વૃદ્ધાશ્રમ કેમ મોકલી? પરિવારનો સંપર્ક કરવાની કોશિશ તો કરી હતી શું? કર્મચારીએ શાંત સ્વરે જવાબ આપ્યો, સર, અમારા હોસ્પિટલના નિયમ છે, જો કોઈ દર્દી લાંબા સમય સુધી અહીં એડમિટ રહે છે અને કોઈ પણ તેને મળવા નથી આવતું તો અમે તેને પાસેના વૃદ્ધાશ્રમમાં શિફ્ટ કરી દઈએ છીએ. હવે અર્જુનના સંયમનો બંધ તૂટી ગયો હતો. તેની આંખોમાંથી આંસુ અટકી રહ્યા નહોતા. પિતાજીને એકલા ત્યાં કેવી રીતે મોકલી દીધા? તે ચીસો પાડ્યો. વિક્રમે તેને કસીને પકડ્યો અને બોલ્યો, અર્જુન, હવે સમય બરબાદ ન કર. આપણે તરત વૃદ્ધાશ્રમ જઈએ છીએ. બધા લોકો ગાડીમાં બેઠા અને વૃદ્ધાશ્રમ તરફ નીકળી પડ્યા. ગાડી વૃદ્ધાશ્રમ પાસે ઊભી રહેતા જ અર્જુન દોડતો અંદર ગયો. ત્યાંના કર્મચારીઓને બોલ્યો, કૃપા કરીને મને મારી માને મળવા દો. તેમનું નામ સુમિત્રા છે. 3 દિવસ પહેલાં તેમને અહીં શિફ્ટ કરવામાં આવ્યા હતા. કર્મચારી કંઈક બોલવાનો જ હતો ત્યારે જ અચાનક પાછળથી જાણીતો અવાજ આવ્યો, અર્જુન, અર્જુન. અર્જુન ચોંકીને પાછળ જોયું. સામે સુમિત્રાજી ઊભા હતા. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ચહેરો થાક ભર્યો પણ સંતોષથી ઝળહળી રહ્યો હતો. અર્જુન જોરથી ચીસો પાડ્યો અને દોડીને માના ગળે વળગી ગયો. સુમિત્રાજીએ તેને કસીને ગળે લગાવ્યો. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. અર્જુન, મને ખબર હતી કે એક દિવસ તું જરૂર આવીશ. અર્જુનની આંખોમાંથી પણ આંસુ નહોતા અટકી રહ્યા. મને માફ કરી દો. મેં બહુ મોડું કરી દીધું. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે તમે આટલી તકલીફમાં હશો. સુમિત્રાજીએ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવતા શાંતિથી કહ્યું, કોઈ વાત નહીં બેટા, હવે તું આવી ગયો ને, એ જ અમારા માટે સૌથી જરૂરી છે. વિક્રમ અને રોહન આ બધું જોઈને ભાવુક થઈ ગયા. તેમણે પોતાની આંખો લૂછી. થોડીવાર પછી અર્જુન બોલ્યો, ચાલો માં, હું તમને ઘરે લઈને ચાલી રહ્યો છું. ત્યારે રામેશ્વરજી થોડા અટક્યા અને ધીમેથી બોલ્યા, અર્જુન, ઘર તો? તેમના વાક્યની વચ્ચે અર્જુને દ્રઢતાથી કહ્યું, પિતાજી, તમે કંઈ ન વિચારો, બસ મારી સાથે ચાલો. હવે તમને મારાથી કોઈ અલગ નહીં કરી શકે. અર્જુને તેમને ગાડીમાં બેસાડ્યા. બધા લોકો ત્યાંથી નીકળી પડ્યા. ગાડીમાં બેસતા જ સુમિત્રાજીની નજર રામેશ્વરજી પર પડી અને તેમની આંખોમાંથી આંસુ સીધા વહેવા લાગ્યા. તે રડતા રડતા બોલ્યા, તમે ઠીક છો ને રામેશ્વરજી? રામેશ્વરજી પણ ભાવુક થઈ ગયા. તે બોલ્યા, સુમિત્રા, હું ઠીક છું, તું કેવી છે? કેટલાક દિવસ થઈ ગયા તને જોયાને. આ દ્રશ્ય જોઈને અર્જુનનું કાળજું ફાટી ગયું. માતા પિતાને આ હાલતમાં જોઈને તે પોતાને રોકી ન શક્યો. તેણે બંનેને કસીને ગળે લગાવ્યા અને દ્રઢ સ્વરે કહ્યું, માં, પિતાજી, હવે હું તમને બંનેને ક્યારેય એકલા નહીં છોડું અને પ્રિયાએ તમારી સાથે જે કંઈ પણ કર્યું તેની સજા તેને જરૂર મળશે. ત્યારે વિક્રમે અર્જુનના ખભા પર હાથ રાખતા સંયમથી કહ્યું, અર્જુન, હવે સૌથી જરૂરી એ છે કે કાકા કાકીને કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જવામાં આવે. પ્રિયા વિશે શું કરવું છે તે આપણે પછી નક્કી કરીશું. વિક્રમની વાત સાંભળીને રામેશ્વરજી બોલ્યા, બેટા, હવે અમને કોઈ હોસ્પિટલની જરૂર નથી. અમારો દીકરો ફરીથી અમારી સાથે છે. એ જ અમારા માટે સૌથી મોટી રાહત છે. એ જ અમારો અસલી ઈલાજ છે. પિતાજીની આ વાત સાંભળીને અર્જુન વધારે ભાવુક થઈ ગયો. ત્યારે જ અર્જુને પ્રિયાને ફોન લગાવ્યો. પ્રિયાએ ફોન ઉઠાવ્યો અને આશ્ચર્યચકિત સ્વરે પૂછ્યું, અર્જુન, બધું ઠીક છે ને? આટલા દિવસો પછી ફોન કર્યો? અર્જુનનો અવાજ ધ્રુજી રહ્યો હતો. હું પિતાજીને લઈને આવી રહ્યો છું. શું? પ્રિયાના હાથમાંથી ફોન છૂટી ગયો. પળભરમાં તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે ફરીથી ફોન ઉઠાવીને ગભરાયેલા અવાજમાં પોતાને સંભાળતા બોલી, તમને મા પિતા ક્યાં મળ્યા? અર્જુને ગુસ્સા પર કોઈ રીતે નિયંત્રણ રાખતા ઉત્તર આપ્યો, તું મને આ સવાલ પૂછી રહી છે?
જલ્દી જ બધું સમજાઈ જશે તને. આટલું કહીને તેણે ફોન મૂકી દીધો. હવે પ્રિયાના હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા. હવે શું થશે? અર્જુનને બધું ખબર પડી ગઈ છે અને તે માતા પિતાને પણ પાછા લાવી રહ્યો છે. એમ વિચારતા જ તેનો શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો. મેં આ શું કરી દીધું? થોડી ધીરજ બતાવી હોત તો પણ મેં માત્ર પોતાનું જ વિચાર્યું. ત્યારે તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે તેના સાસુ સસરા મંદિર ગયા હતા. તેને બરાબર યાદ હતું કે તે મંદિરે ગઈ હતી અને મોટી સહજતાથી બોલી હતી, મા પિતાજી, હું તમને લેવા આવી છું, ચાલો ગાડીમાં બેસો. સુમિત્રાજી અને રામેશ્વરજી તેને જોઈને આશ્ચર્યચકિત રહી ગયા હતા. રામેશ્વરજીએ આશ્ચર્યથી પૂછ્યું હતું, પ્રિયા, તું અહીં? તને અર્જુને મોકલી છે શું? પ્રિયાએ ચહેરા પર એક બનાવટી સ્મિત લાવતા ખોટા પ્રેમથી ઉત્તર આપ્યો, હા પિતાજી, અર્જુને જ મોકલી છે. તમારી તબિયત ઠીક નથી એટલે દવા આપવા માટે મને મોકલી. તે બંને થોડા મૂંઝવણમાં હતા, પણ છતાં પણ દવા લેવા જવું છે. આ વિચારથી ગાડીમાં બેસી ગયા. થોડી જ વારમાં પ્રિયા તેમને એક માનસિક હોસ્પિટલ લઈ ગઈ. ત્યાં તેણે સ્ટાફને પૈસા આપ્યા અને કહ્યું, બસ આ બંનેને એડમિટ કરી લો, પૈસાની ચિંતા ન કરો. ડૉક્ટર અને સ્ટાફે કંઈ પણ પૂછ્યા વગર સુમિત્રાજીને મહિલા વોર્ડમાં ભરતી કરી લીધા. પણ જ્યારે રામેશ્વરજીને એડમિટ કરવાની વાત આવી તો તેમણે સાફ ઇનકાર કરી દીધો. તેમને બીજા હોસ્પિટલમાં લઈ જાઓ, અમે બંનેને એકસાથે નથી રાખી શકતા. પ્રિયા થોડી ગભરાઈ ગઈ, પણ તરત બીજા હોસ્પિટલનો સંપર્ક કર્યો અને ત્યાં પણ રામેશ્વરજીને ભરતી કરાવી દીધા. ત્યાંના ડૉક્ટર પણ પૈસા માટે તૈયાર હતા. તેમણે કંઈ પણ વિચાર્યા વગર તેમને એડમિટ કરી લીધા. આ રીતે પ્રિયાએ પોતાના સાસુ સસરાને તેમના પોતાના દીકરાથી દૂર કરી દીધા. તેના મનમાં બસ એક જ વિચાર હતો કે આ બંને ક્યારેય પાછા નહીં આવે. પણ તેને ક્યાં ખબર હતી કે તેનું આ કાવતરું એક દિવસ ખુલ્લું પડી જશે. બીજી તરફ અર્જુન પોતાના માતા પિતાને લઈને ઘરે પાછો ફરી રહ્યો હતો. ઘરે પહોંચતા જ પ્રિયા દોડતી આવી અને પોતાના સાસુ સસરાના પગ પર પડી ગઈ. મા પિતાજી, મને માફ કરી દો, મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો હતો. લોભ અને અહંકારને કારણે હું એટલી આંધળી થઈ ગઈ હતી કે એ પણ ભૂલી ગઈ કે તમે મારા સાસુ સસરા નહીં પણ મારા માતા પિતા છો. અર્જુને ગુસ્સાથી તેની તરફ જોયું અને બે જોરદાર થપ્પડ મારીને બોલ્યો, ચૂપચાપ અમારા ઘરની બહાર નીકળી જા, નહીંતર પોલીસને બોલાવીશ. રડવાથી કંઈ નહીં થાય. જ્યારે તે મારા માતા પિતાને ધોકો આપીને પાગલખાનામાં ભરતી કરાવ્યા હતા ત્યારે તને રડવું નહોતું આવ્યું? અર્જુન, પ્લીઝ, મને મારી ભૂલ સ્વીકાર છે. બસ એક મોકો તો આપો. રામેશ્વરજી અને સુમિત્રાજીએ એકબીજા સામે જોયું. તે બંને ક્યારેય કોઈને દુઃખ નહોતા આપતા, પણ પ્રિયાએ જે ઉત્પીડન કર્યું હતું તેને ભૂલવું સહેલું નહોતું. છતાં પણ રામેશ્વરજીએ ધ્રુજતા સ્વરે કહ્યું, અર્જુન બેટા, કોઈ વાત નહીં, વહુને માફ કરી દો. તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. નહીં પિતાજી, તમે એક પિતા હોવાને નાતે તેને માફ કરી શકો છો, પણ હું તેને જિંદગીભર માફ નહીં કરી શકું. તેણે મારી આંખો પર વિશ્વાસની પટ્ટી બાંધી હતી. હું તેનું અસલી રૂપ જોઈ જ નહોતો શક્યો, પણ હવે મારી જિંદગીમાં તેના માટે કોઈ જગ્યા નથી. મારા માટે તે હવે મરી ચૂકી છે. અર્જુનની વાત સાંભળીને પ્રિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે રામેશ્વરજી અને સુમિત્રાજી તરફ આશાથી જોયું. કદાચ તે તેને માફ કરી દે. તે તેમની દિશામાં ચાલવા લાગી. ત્યારે જ અર્જુને ગુસ્સાથી ચીસો પાડીને કહ્યું, પ્રિયા, જો તને વધારે અપમાન ન જોઈતું હોય તો ચૂપચાપ ઘર છોડીને ચાલી જા. પ્રિયા કંઈ બોલી ન શકી. તેની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહી રહ્યા હતા. ચૂપચાપ તે ઘરની બહાર ચાલી ગઈ અને અર્જુન ત્યાં જ રોકાઈને પોતાના માતા પિતાને સેવા કરવા લાગ્યો. તો દોસ્તો, અર્જુને જે નિર્ણય લીધો તે સાચો હતો કે ખોટો? પોતાનો અભિપ્રાય કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો? પોતાનું અને પોતાના શહેરનું નામ અને અમને લખીને મોકલો. અને જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ધન્યવાદ.